ગીર સોમનાથ એસઓજી ટીમ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું। એસઓજીએ તપાસ કરતા દરગાહમાંથી હથિયાર મળી આવ્યા। હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી હથિયાર મળી આવ્યા। કુહાડી અને તલવાર સહિતના હથિયાર મળી આવ્યા। એસઓજીએ દરગાહના મુંજાવરની પૂછપરછ શરૂ કરી છે। તો મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું એસઓજી તરફથી, ત્યારે તપાસ કરતા દરગાહમાંથી તલવાર અને કુહાડી સહિતના હથિયાર મળી આવ્યા હતા। દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ને જેના પગલે ગીર સોમનાથ જિલ્લામાં પણ પોલીસ તંત્ર સહિત જે સુરક્ષા એજન્સીઓ છે સતર્ક બની છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતનો 110 કિલોમીટરથી લાંબો જે સમુદ્ર કિનારો છે જે ક્યાંક ને ક્યાંક સેન્સિટિવ ગણી શકાય, આ સમુદ્ર કિનારા પરના જેટલા વિસ્તારો છે તેમાં પોલીસનું આજે મેગા કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। એક મેગા કોમ્બિંગ મૂળ દ્વારકામાં યોજવું, એટલે મૂળ દ્વારકામાં જે બંદર છે એમાં અંબુજાની જેટી પણ આવેલી છે અને મોટી સંખ્યામાં માછીમારો આજુબાજુના વિસ્તારના પણ અહીંયા વેપાર ધંધે અર્થે આવતા હોય છે। જવાનો સાથે અહીં મેગા સર્ચ ઓપરેશન ચાલુ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં એ સર્ચ ઓપરેશન એક કોમ્બિંગ ટાઈપનું સર્ચ ઓપરેશન અમે હાલમાં શરૂ છે। જે કોઈ એવી ગતિવિધિ જણાઈ આવશે, કોઈ ગેરકાયદેસર કોઈ કૃત્ય જણાઈ આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે। એ અનુસંધાને પણ અમે બહારથી કોઈ માણસ અહીંયા રહે છે કે કેમ, એના જોડે શું પુરાવા છે, ધંધાર્થે આવેલો તો ક્યાંથી આવેલો છે, એના પુરાવા એના પુરાવા જે છે એ ચેક કરીએ છીએ। બીજું કે બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય, કોઈ ભાડુઆત તરીકે કોઈ રહેતા હોય, એનું કોઈ નોંધણી ના કરાવી હોય તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર